ગુડ મોર્નિંગ ગાઈસ, થઈ ગઈ છે નવી સવાર અને આજે આપણે કામ છે બહુ જાજા એટલે ક્યાંય ભેગું નહીં થાય. પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ, જોઈએ શું નાસ્તો છે. 1 મિનિટ લાઈટ ચાલુ કરી દો. વાહ, 2 લાઈટ થઈ ગઈ. નાસ્તામાં છે વાહ, અને બીજા આપણે ખાવાના છે અડદિયા. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. બદામ વાળું દૂધ પીધા પછી અડદિયો ફરજિયાત ખાવો પડે, કેમ કે અડદિયો ના ખાય ને તો ભૂખ લાગે 11 વાગ્યામાં. અડદિયા તો 2 ઢેફલી ખાઈ લ્યો એટલે ભૂખ લાગે તમને 2 વાગે, એટલે ફરજિયાત ખાવો પડે, કેમ કે આપણે ખાવાનું મોડું હોય ને, રાજા માણસ હોય ને આપણે. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘડિયાળ લેવા. આ છે આપણા માસીભાઈ સૌદાસભાઈ. સૌદાસભાઈ મજામાં? કઈ ઘડિયાળ પસંદ કરી કે હજી પસંદ કરવાની છે? જો ઘડિયાળનું કલેક્શન જોરદાર છે ભાઈ પાસે. મિત્રો આ છે આપણા ડીઓ કચેરીના સિનિયર ક્લાર્ક કરંગિયા અશોકભાઈ. અશોકભાઈ મજામાં? મજા હો ભાઈ. શું હાલે? શાંતિ છે. આવજો. કામ બામ કરજો, રોગા સરકારના પૈસા ના તોડતા. કામ તો આપણું બોલે જ છે, જિલ્લામાં ગમે એને પૂછી લેવાનું છું. સાચું છે હેમંતભાઈ? સાચી વાત છે. તો સાચું ભાઈ, તો બસ કંઈ વાંધો નહીં, હાલો મળી ભાઈ. અમિતાભ બચ્ચન છે, હાલો મળી. તો ભાઈ આપણે આવી ગયા છીએ કે લાઈવ પફ ઝોનમાં. પફે મગાવી લીધા, આવી ગયા. વ્લોગ થોડોક મોડો ચાલુ થયો, કંઈ વાંધો નહીં. અમારા ભાઈને ને ભૂખ બહુ લાગે થોડીક વાર એટલે હવે ખવડાવવું પડે કંઈક ને કંઈક. બરોબર. જો આ કયો છે ભાઈ પફ? આ ચીઝ પેરી પેરીને આ સિંગ સેજવાન. 111 પ્રકારના પફ મળે. લેજો ક્યારેક મુલાકાત, મજા આવે ખાવાની. કેવી મસ્ત થાર લાગે છે નહીં? એટલે આમ હાઈલી આવતી હોય તો મસ્ત રૂપાળી લાગે. આપણે લેવાની છે થારમાં. ક્યારે લેવાય ખબર નહીં, લેવા જાય ધીમે ધીમે. વ્લોગ આપણો હાલી જાય, ધીમે ધીમે યુટ્યુબમાં આપણું હાલશે તો આપણે થાર લેવાય. બરોબર ને? જામી પડ્યા ખાવામાં, ધ્યાન નથી બીજે કે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાવેશ આપા, એટલે કે ભાવેશ આપા ભાવેશ આપાના ઘરે. જો તમે બધા જોતા હો ને રીલમાં, આ કરે ને તે કરે ને, જોઈ શું કરે? મોબાઈલના સાફ કરે બિચારો, બીજું તો શું કરે? હા, એકચ્યુઅલી આપણે ભાઈ બેરા તો છે જ, અને થોડોક શું કહેવાય, ટૂંકમાં અવાજ કપાય. ટક ટક હાલો આવ એમ થાય ગા. આ સામે ઊભા એના મોટા ભાઈ છે. રામ રામ ભાઈ. બ્લર થઈ ગયું જારો. હા રામ રામ. માંડવી ખાય છે ભાઈ, જો બેઠા બેઠા. તો ભાવેશભાઈ આપણે આવ્યા તો એકચ્યુઅલી રીલ શૂટ કરવા. રીલ શૂટ થઈ ગઈ છે અને હવે બેઠા છે ને ભાવેશભાઈ નવું કામ ઉખેર્યું છે, એ કામ કરે છે. સ્પીકર સાફ કરી નાખું ને એટલે ઓલ ડન અવાજ આવે ફાડી નાખો. હા ભાવેશ, મને જો હાથ બહુ આમ આડો આવી જાય. કેમ લોગ નવું ઉતારું ને આમ ફોટો પકડી આગળ જાવ. મારો મોબાઈલ છે ને નાનો છે, તમારા બધાનો મોબાઈલ આમ મોટા છે સાઈઝમાં. કેમેરા અપગ્રેડ છે ને મારા કરતા. ઈ ના, એવું ના હોય કે. ના ના ના, ખોટી વાત. 16 માં 15 ભાઈ બ્રશ તારું જ છે કે પડ્યું? શું કીનું હોય ખબર લઈ લીધું. અરે આવું છે ભાઈ આપણે ભાવેશ આપાનું તો. દગડ હાઈલે રાખે છે. કી માઈલે ખબર ના. હમણાં વિડિયો બનાવી રીતે ભૂખો નંદ મરતો પૈસા નથી આવતા. એ રીતનું જ છે બધું. હા ભાવેશભાઈ, તમે વિડીયો બનાવો યાર, બહુ સારા વિડીયો બનાવો. કરવું છે પણ યાર કઈ આવું જ નહીં. તમારા ધ્યાનમાં કે કન્ટેન્ટ દેજો. અમારા ભાઈને કન્ટેન્ટ જ નથી મળતું, કોઈ દી મળ્યું જ નથી. હું અહીંયા આવું ને ભાઈ હાલ હું બનાવું, કન્ટેન્ટ નથી યાર, કન્ટેન્ટ નથી. તમારા ધ્યાનમાં કોઈને હોય ને કન્ટેન્ટ તો મોકલજો, મને ડીએમ કરજો. બરોબર, આપણે ભાવેશભાઈને આપશું ડીએમ, એટલે ઇન્સ્ટામાં કરજો. નીતિન વારોતરી આઈડી ફોલો કરી લેજો. હા ભાવેશભાઈ કંઈક બોલો ને. તો મારામાં વેરા ડીએમ કરજો એમ કઈ. ફોલો કરવો બોલવાનું હતું. ફોલો કરજો, ફોલો કરજો ભાઈ. અટાણે ફોલો ની તમારે જરૂર છે. હા એટલે જ કહું ને, ફોલો કરજો મને. નીતિનભાઈ વારોતરી એ છે ને, ખાલી આંકડા બાકડા ના કઈ આંકડા બાકડા. હવે બધા છે ને ફોલો કરજો એમાં. હા, કન્ટેન્ટ મને તો આવતા નથી, એટલે નીતિનભાઈ પેરો અટાણે ભાઈ બનાવી રાખું. મને જાય આવીએ તો વાત. મને આમ શું કે ઉપર લઈ આવવાની ભાવેશભાઈ કોશિશ કરે છે, મને સપોર્ટ કરે છે. ના એ તો ઉપર લઈ આવવાનું તો એમાં એવું કઈ ના હોય. હું નીચે જ છું. ના ભાઈ, એ તો બધા નીચે જ હોય ભાવેશભાઈ. તો પછી કઈ વાંધો નહીં, હાલો મળીએ પાછા. સાંજની પેટ પૂજા થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે બહાર બેહવા, મતલબ કે તાપણું કરવા. તો હાલો આપણે તાપણું કરી બતાવું તમને. ફાકી તો ખાવી પડે હો ભાઈ. ફાકી વગર આપણો શું કહેવાય, જમવાનું વેસ્ટ જ જાય એકચ્યુઅલીમાં. એટલે આપણે ફાકી તો ખાવી પડે.
ચાલો ફાંકીએ લઈ હાલો કરીએ તાપણું થઈ ગયું છે મસ્ત. બર્તને ભેગા કર્યા પપ્પાએ ક્યાંકથી, ખબર નહીં ક્યાંથી ભેગા કર્યા હોય. આપણે ગાડીને જો હવે ને ઢાંકી દેવાનું છે, કેમ કે આપણે પાર્કિંગ વીખી નાખ્યું. આપણે બનાવવાનું છે નવું પાર્કિંગ, મોટું કાયદેસર પાર્કિંગ. પપ્પા કેદી મુહૂર્ત કરવું પાર્કિંગ? કાલ સાંજે. હે કાલ સાંજે. કાલ સાંજે મુહૂર્ત કરવું. હા આપણું જૂનું પાર્કિંગ આ હતું એ બધું વીખી નાખ્યું. और ये है हमारा छोटा भाई. હકેલે હું એમને મૂકી દો, એમને જવા દો આખું. હવે કઈરા રાખીએ બે આપણે તાપી થોડીક વાર. ઓહ અલા રાતના 12 વાગી ગયેલા છે. હવે આપણે સુઈ જાય, કેમ કે આખો દિવસ દોડધામ કહીને આપણે થાકી ગયેલા છે એકચ્યુઅલીમાં. એટલે હવે જગા હે નહીં આપણાથી, ઊંઘી જવું પડે હે ને. તો આપણે મળીએ હવે આવતા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.